મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। 144 વર્ષ પછી આ અદ્ભુત અવસર પૃથ્વી ઉપર આવ્યો છે અને સનાતનીઓ માટેનો આ મોટામાં મોટો પર્વ અત્યારે ઉજવાઈ રહ્યો છે। આ મહાપર્વ સનાતનીઓ માટેનો ઉજવાઈ રહ્યો છે અને આ મહાપર્વમાં મોટા મોટા નેતાઓથી લઈ સામાન્ય લોકો દરેક જઈ રહ્યા છે અને આ કુંભમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ત્યારે અમિત શાહ પણ પહોંચ્યા હતા। અંકિત પાસેથી વિગત જાણીએ। અંકિત, નુપુર, મહાકુંભમાં અત્યારની સંખ્યામાં અત્યારના સમયમાં જો જોવા જઈએ તો 13 કરોડથી વધારે જે શ્રદ્ધાળુઓ છે તેમણે તો મહાકુંભમાં સ્નાન કરી લીધું છે, પરંતુ સાથે સાથે જે નેતાઓ છે તેમની પણ ઉપસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે અહીંયા મહાકુંભમાં દર્શન માટે આવ્યા હતા। અલગ અલગ અખાડાના મહામંડલેશ્વરો સાથે તેમણે મુલાકાત પણ કરી હતી, પરંતુ એ તસવીરો ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો ખૂબ જોઈ પણ રહ્યા છે કે ગૃહમંત્રી કઈ રીતે એકદમ સાદા માણસ, સાદા વ્યક્તિની જેમ જ ગંગા નદીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે। જે સ્પેશિયલ વીઆઈપી ઘાટ બનાવવામાં આવ્યો છે કે જ્યાં માત્ર ને માત્ર કેટલાક જે સ્પેશિયલ નેતાઓ હોય છે, મુખ્યમંત્રી હોય છે, તેમના માટે એ ઘાટ બનાવવામાં આવ્યો છે અને ત્યાં જ અમિત શાહે પોતાના પરિવાર સાથે શાહી સ્નાન કર્યું હતું, ગંગા સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। તો જ્યાં ગૃહમંત્રી અમિત શાહે શાહી સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું, એક સનાતની પરંપરા છે એને નિભાવી હતી, પણ બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીના આ સ્નાનને લઈને। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે આ ડૂબકી લગાવવાથી દેશની ગરીબી દૂર નથી થવાની। ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ ઉપર તેમણે આરોપ લગાવી દીધા કે ધર્મના નામે કોંગ્રેસ આ રીતનું શોષણ સહન નહીં કરે। ભારતીય જનતા પાર્ટીમાં કુંભમાં ડૂબકી લગાવવાની જાણે કે નેતાઓમાં હોડ લાગી છે અને આ ડૂબકીઓ લગાવવાથી દેશની ગરીબી દૂર નથી થવાની। अरे भाई, गंगा में डुबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को। मैं किसी की आस्था के ऊपर ठोस नहीं लगाना चाहता हूं। अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं। तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकियां मार रहे हैं। कंपटीशन में एक डुबकी मारता दूसरा, और जब तक वो टीवी में अच्छा नहीं आता तब तक डुबकी मारते रहते। ऐसे लोगों से देश की भलाई होने वाले नहीं है। हमारी आस्था भगवान में है, कर सकते हैं, हर एक को आजादी है। तुम रोज पूजा करते हो, घर में हर आदमी हर महिला पूजा करके बाहर निकलती है, कोई एतराज नहीं है। हमको एतराज है गरीबों का जो शोषण हो रहा है धर्म के नाम पर, उनके खिलाफ हमको लड़ना है।